આજે તો હવારના પોરમાં તમારા ભાઈનો ઘઉંમાં પાણી વારવાનો વારો આવી ગયો. જય દ્વારકાધીશ મિત્રો, હવારના પોરમાં આપણે આવી ગયા વાડીએ. એ ઠેલો લઈને, કેમ કે રવિવાર હતો ને, લેસન કરવું જોઈએ ને. તા તો પપ્પાએ બરકી લીધો કે ઘઉંમાં પાણી વારે, મારે બીજાને વાડી આવવાનું છે. તા તો હું ગયો ને, તો પાણી વારવાનું. અને આપણા ઘઉં તો જો કેવડા બધા થઈ ગયા. પપ્પાએ નાકું વાર લીધું હતું. મને કે પાણી વારવાનું હવે તારે, ને બધું કેવા માંડે ક્યાંથી પાણી વારવાનું છે, એટલે કે ક્યાં પાણી પૂગે ને વારવાનું. પછી પપ્પા બધું હિંદીને આપણે વયા ગયા અને આપણે પાણીની રાહ જોઈને બેઠા. તા તો પાણી દેખાણું ને આપણે ઉભા થયા ને પપ્પાએ લીટો કરી દીધું હતું. ત્યાં પૂગે એટલે પાણી વારવા જવાનું. એટલે આપણું પાણી પૂગી ગયું તો આપણે પાણી વારવા રવાના થઈ ગયા. પેલા તો આપણે કોથરો મેલ્યો ને પછી પાવડો લીધો અને આપણે નાકું વારવા માંડ્યા. અને પાણી હાલતું થયું એટલે આપણે ભેગા રવાના થઈ ગયા. અને આ બાજુ જો પાણી એક વાયું થઈ ગયું અને પાણી વારી વારીને ભાઈ થાકી ગયો. જોતા કેટલા ક્યારા વારી નાખ્યા. ફીટ બપોરના 12 વાગ્યા અને હજી ઓલ બાજુ પાણી વારવાનું બાકી છે, પણ એ આપણે નથી વારવાનું. પગ તો જો ભરાઈ ગયા અને એક તો ભૂખ લાગી. અને તાતું થોડીક વારમાં લાઈટ વહી ગઈ. લાઈટ કઈ આવે તો આપણે ખબર નહીં. એટલે આપણે બીજો ક્યારો ભરાણો એટલે નાકો વારીને આપણે રવાના થઈ ગયા આપણી હોયડી બાજુ. ઓટાણે લાઈટ ના આવે થારું આપણે બપોર નીંદર તો કરી લઈ.